સદગુરુ મહારાજનો જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો। નટુરામ મહારાજનો જય હો। ગુરુ નિરાંત મહારાજનો જય હો। સત્ય સનાતન ધર્મનો પધારેલા હરિ ગુરુ સંતનો જય હો। ડગમગ ડગમગ ડોલે નાવડી, સમુદ્રની મોજા, સદગુરુ નાવિક જો હોય તો પલમાં ઉતારે ભવા। ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ કેરાલે, બીજા દેવથી ના બને સદગુરુ તણો। સતગુરુ મહારાજનો જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ આજોડ ગામની ધરા ઉપર પ્રભુ ભક્ત એવા ગજેન્દ્ર મહારાજ તથા ગીતાબેનના ઘરના ઓગણે આજે તેમના ઉપદેશ તારીખ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ દિવસે આ તારીખે તેમનો ઉપદેશ કરવામાં આવ્યો તો તે દિવસે તેમનો નવો જન્મ થયો। કુખે જેમ અમારે નવરંગ મહારાજે કહ્યું બે રીતે થાય, એક માના કુખે થાય અને એક સદગુરુના મુખે થાય। કુખે જન્મ કરાવવા માટે પણ દયણની જરૂર પડે અને મુખે જન્મ કરાવવા માટે પણ દયણની જરૂર પડે। હા, મુખથી બધા બહુ જન્મ્યા પણ કુખે બધા બહુ જન્મ્યા પણ મુખે કોઈ કોઈ જન્મે, અને મુખે જે જન્મે બધા અમર થઈ જાય। કેવા થઈ જાય? અમર થઈ જાય, પછી ક્યારે મરે નહીં। હા, અને એવો કોઈ સદગુરુના મુખે જન્મ કરાવવા જેવો ખરો? હા, એવો કોઈ સદગુરુના મુખે આપણો જન્મ કરાવનાર જો કોઈ મળી જાય। આપણે જાણીએ છીએ કે ભાઈ હું રમેશભાઈ છું કે હરમોહનભાઈ છું કે વિઠ્ઠલભાઈ છું કે આવું કંઈક છું, પણ એ માત પિતાએ નોમ પાડ્યું છે, આ જગતના લોકોએ નોમ પાડ્યું છે। અસલ નોમ તમારું છે શું? એ નોમ ખોરી કાઢવાની જરૂર છે। એક નોમ એવું છે કે મરી જાય, અને એક નોમ એવું છે જે અમર થઈ જાય। હા, નામરૂપ ગુણનો નાશ ને ચોથું પદ અવિનાશ। ચોથા પદનો ભેદ જોણે એને કહીએ હરિનો દાસ। આ જીવનમાં પોતાનું નામ કેવું છે? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી। હજારો નામ પરમાત્માના છે, એમાં આપણા ભગવાનનું કયું નામ છે? લોકોનો ભગવાન આપણા કોમમાં આવે નહીં। અને આ જગતની અંદર બધા જે પૂજે છે બીજાનો ભગવાન પૂજે છે। કહેતા કહેતીનો આગળથી ચાલતો આવ્યો ને ભગવાન પૂજે છે, પણ આપણો ભગવાન જોઈએ। એક વીઘું જમીન ખેડવી હોય તો આપણી હોવી જોઈએ, અને આપણી ના હોય ને પછી જો ખેડતા હોય ને તો એને ભાગે કહેવાય। એમાં પૂરેપૂરો ભાગ ના મળે, ચોથાઈ ભાગ મળે। આ ચોથાઈમાં દાઢોય શું વરે? દાઢાની રોટલા ન્યા કરે, બીજું તો કશું થાય નહીં। એમાં કઈ ધાબો ના ભરાય, એમાં દાડો ના વરે। ચોથાઈમાં તો ખેડી જ ખાવાનું હોય ને વિઠ્ઠલ મારે। પણ આપણું જો હોય, પોતાનું જો હોય, એટલે આપણો ભગવાન જોઈએ। બરોબર? આપણા ગામની બેંક હોય, બેંકની માં કરોડો રૂપિયા પડ્યા હોય, વેવાઈને તો જઈને વાતો કરીએ કે અમારા ગામની બેંકમાં કરોડો રૂપિયા। હારાન તો જઈને વાતો કરીએ કરોડો રૂપિયા। આખા ગામમાં વાતો કરીએ અમારા ગામમાં કરોડો રૂપિયા। ઓ ભાઈ, ના ગામમાં આવે,
હવે 1 કરોડો રૂપિયા કરો છો, પણ એમાં તમારા ખાતામાં કેટલા છે એ આપણા ખાતામાં હોય એટલા જ આપણને હવે વાપરવા લે. હાલક ના લે વિઠ્ઠલ મહારાજ. હા, અને એટલા જ આપણને વાપરવાના મળે. એટલે જે બેંકમાં કરોડો રૂપિયા હોય એ બેંકમાં આપણું ખાતું હોવું જોઈએ. શું હોવું જોઈએ? આ તો ખાતો ખોલાયો નહીં, દીવા અગરબત્તી કરે અમારી બેંકમાં કરોડો, અમારી બેંકમાં કરોડો. એટલે હજુ ખાતું જ ખોલાય? ખાતું જ્યાં સુધી આપણે ના ખોલાઈએ ત્યાં સુધી આપણે મેલીએ ચો અને ઉપાડીએ ચો. એટલે બેંકમાં, પરમાત્માની બેંકમાં આપણા નામનું ખાતું ખોલેલું હોવું જોઈએ, તો આપણા ખાતામાં આવે. વિઠ્ઠલ મહારાજ કે ના આવે? હા, હતા તો દૂધના મંડળીઓના પૈસા ખાતામાં પડતા થઈ ગયા. આ સરકાર 2000 આલે એ ખાતામાં પડતા થઈ ગયા. હવે ખાતો જ ના ખોલાયો હોય પછી સરકારના પૈસા આવે? આ મંડળીઓના પૈસા પગાર આવે? પગાર લેવા માટે હવે તો સરકારે નક્કી કર્યું દરેકનું દરેક બેંકમાં, પોતાની બેંકમાં ખાતું હોવું જોઈએ. એટલે તમે જેને ભગવાન માનતા હોય એ ભગવાન તમારા ખાતામાં હોવો જોઈએ, તો કોમમાં અડધી રાતે આવે. અને એ બેંકનો ખાતાનો પાછો એટીએમ કાર્ડ જોઈએ તો 24 કલાકમાં જાર જરૂર પડતા એવો કોમમાં આવે. આ તો એટીએમ કાર્ડ હોય નહીં, પછી 5 વાગ્યા પછી લેવા જાય કે બંધ થઈ ગયું. બોલો, બંધ થઈ ગયું. રાવજી મહારાજ કેવું થાય? આ તો બેંકમાં મોટી લાઈન પડી હતી. એક માજી રૂપિયા લેવા ગયો એટલે નંબર આવતો 2:30 વાગ્યા રિસેસ પડી. આ માજીનો જ નંબર આવ્યો, રિસેસ પડી. બેંક વાળાએ, કેશિયરે કહ્યું માજી 2:30 વાગી ગયા, 3 વાગે આવજો. બરોબર, 2 વાગે કંઈક બંધ થઈ જાય ને 2:30 વાગે ખુલે. 2 વાગી ગયા, 2:30 વાગે આવજો. માજી કે ભાઈ ચાંદનો લાઈનમાં ઊભો, પણ કે અમારે નિયમ છે કે. બરોબર, એટલે માજી પાછો રીસ ચડાવીને દોત કચેરતો બેઠો બોકડા ઉપર. અને ચારે ટાઈમ થાય એવું ટાઈમ જોઈને બેસી રહેલો. કમ્પ્લેટ 2:30 વાગ્યા એટલે બેંક ખોલી, કેશિયર આવ્યા ને પછી કેશિયરે પછી માજીએ ચોપડી આલી કે લો મને પૈસા, આટલા પૈસા આલો. ઉપાડીને પાવતી મેં મૂકેલી, આ પાવતી પૈસા આલો. પેલા અમને આમ કઈ નંબર માર્યો કે માજી તમારા ખાતામાં તો 0 બેલેન્સ છે. માજીએ પેલા કેશિયરને કહ્યું હું આ પહેલે કહી દીધું હોત તો હું આ ઊભી ના રહી હોત. બરોબર, પણ કે એમાં હું શું કરું? તમારા ખાતામાં ના હોય, મને ખબર છે તમારા ખાતામાં છે કે નહીં. કે તે ઘેર જઈને એમના ઘરવાળાને ટેડકાયા, અરે ક્યારે મારા ખાતામાં પૈસા હતા ને તમે મને લેવા મોકલી કે છે. બોલો, આવો ઝઘડા કરે મેર આવે? આપણા ખાતામાં ભગવાન હોવા જોઈએ. એટલે કોઈનું બેલેન્સ ના ચાલે. અત્યારે કોઈનું બેલેન્સ ના ચાલે. આપણા ખાતામાં આપણું બેલેન્સ હોવું જોઈએ. અને બેલેન્સ એ કયું, એ પાછું આપણે ધ્યાન રાખવાની જરૂર છે. એટલે કોઈનો ભગવાન ચાલે નહીં, આપણો આગવો ભગવાન જોઈએ. ભગવાન છે આપણે કરીએ એથી કંઈ આપણો દાઢો વરે નહીં. એટલે હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. અને કંકોત્રી લખવા માટે તમે એનું નામ જાણતા હોવા જોઈએ. બરોબર, નરસિંહ મહેતાએ હુંડી લખી, સોમરસા શેઠના નોમની લખીને મોકલી ને. હવે જે સામળસા શેઠના નોમની મોકલી હતી એ તો ગામમાં કોઈ હતો જ નહીં. જુનાગઢમાં કોઈ સોમરસા શેઠ નામનો તો હતો જ નહીં. પણ એવો એ જાણતો હતો ને, મહેતા જાણતા હતા સોમરસા શેઠ એ તો મારો શેઠ છે, ભલે ગામમાં કોઈ ના હોય. આખરે એને નરસિંહે જેના નામની હુંડી લખી એને આવવું પડ્યું કે ના આવવું પડ્યું? આવ્યો કે ના આવ્યો? આવ્યો જ તે. કેમ આવ્યો? એની પાસેનું કારણ એવો જાણતો હતો કે મારા સોમરસો એ મારો શેઠ છે ને મારો માલિક છે. અને માલિક એ તમારા ખાતામાં હોવો જોઈએ. એના બાપને છૂટકો નહીં આવ્યા વગર. ના આવ્યો કે ના આવ્યો? આ તો ખાતામાં હે નહીં, પછી દીવા અગરબત્તીઓ ચાલુ કર્યા, ગમે તેટલા તેલના ડબ્બા બારી મેલો કઈ એવો આવે? એના ખાતામાં
આપણા ખાતામાં એવો હોવો જોઈએ. આપણા ખાતામાં એ હોવો એટલે કંઈક ભક્તિ એવી છે જે આગળથી ચાલતી આવીને ચાલે છે. ઘણા ખરા કહે છે કે અમારા ડોહા કરતા હતા એટલે અમે કરીએ. એવું નહીં, કોક કરતું તું ને એવું નહીં, આપણે કરવાનું. તમે જેને તમારા માતા પિતા માનો છો એ તપાસ કરો તો એ તમારા નથી. આ શરીરના બધાય હગા હોય, તમારો કોઈ હગો નહીં. આ શરીર ઉપર બધાનો હક. જો ઘેર જઈને તાક કાઢજો, ઘેર જઈને એનો સરવાળો મારજો. આ બધા મને હગા કહે છે, કોને કહે છે? એટલે આ શરીર છે ત્યાં સુધી તેવા બધા હગા, અને આ શરીર ના હોય પછી કોઈ હગો રહેતો નથી. એટલે આ શરીરના હગા છે બધા. ક્યાંના છે? શરીરના. હવે તમે તપાસ કરો, તમે શરીર છો કે કોણ છો? તમે શરીર છો કે કોણ છો? તો જ્યારે જન્મ થયો ત્યારે મારા રાવજી જન્મ્યો એવું કોઈ કહ્યું હતું? મારા રમેશ જન્મ્યા એવું કોઈ કહ્યું હતું? ના, બાબલો આવ્યો. હવે બાબલો તમને કરે કોણ બોલે? કોણ હોમું જોવે? એ બાબલા કોણ હોમું? અહીં તો 1000 બાબલા હે. એટલે પાછો એને નોમથી બોલાવવો પડે. પણ એ નોમ પાછું એને 6 દિવસે ધારણ કરાવવાનું. શું કરાવવાનું? હા, તમારું એ 6ઠા દિવસે જે આવ્યું ને એના હાથે તમારે બધા લેવા દેવા છે. તમારે બધા વ્યવહાર સોના જોડે હેડ્યા પછી એ 6ઠા દિવસે જે નોમ જાહેર કર્યું ને એના નોમે પછી તમે બધું હેડાર્યું. કે હેડાર્યું કે ના હેડાર્યું? હવે શરીરની જરૂર નહીં, પણ હવે તો નોમની જરૂર છે. ખરું કે નહીં? એટલે નોમ જે 6 દિવસે આવ્યું એ નોમ ક્યારે મરવાનું નથી. પણ એ નોમ તમારું છે, કોનું છે એ પહેલા ખોરી કાઢો, એની તપાસ કરી લાવો. એને એ તપાસ મીરાબાઈએ કહ્યું, પાયોજી મેને રામ રતન ધન પાયો. કયું રતન? રામ રતન. ખર્ચે ના ખૂંટે વાકું ચોર ના લૂંટે. બઢત સવાયો. જેટલું વાપરું એટલું વધે. આ એનું નાણું તો ઘટી જાય કે ના કરે? ઘરવાળા જોઈને વાપરજો, અને તમે જેટલા આલો એટલા વાપરીને દાવો હો ત્યાં વધે. આ બજાર એવું, અહીં તો ખૂંટે ઉપર. અને આ એક બજાર એવું છે જો તમે જેટલું વાપરો એટલું વધે. પણ કયું? રામ નામ રૂપી રતન. એને જેટલું વાપરો એટલું વધે. અને એ રતન જેની પાસે નહીં, એની પાસે આ દુનિયાનો અઢળક સંપત્તિ હોય છતાં એ ભિખારી છે. તમે જુઓ, હવારમાં કારા કોટ વાળા 3 લુગડે ઇસ્ત્રી ટાઈટ મંદિરમાં દીવો કરે, અગરબત્તી કરે ને પછી ભીખ માગે કે નહીં માગે? એ હમણાંનું હોમું જોજો, અમને કંઈક આપો, આમ કરો. એટલે આટલું બધું છે છતાં તું શું માગો? માગે કે ના માગે? અને જેની પાસે આત્મ ધન હે એ ક્યાંય માગવા જતો નથી, અને એને માગવાની જરૂર નથી. એની પાસે એટલી સંપત્તિ છે. અને એ વયાદ ઉપરથી એમ કે છે, હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી. હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું મને આપું એ મને મંજૂર નથી. લો, જો હું તારો હોઉં તો, અને મને જો તું તારો સમજતો હોય તો મારે તાર કન માગવાનું હોય? મારે શી જરૂર છે એ તો તને ખબર હોવી જોઈએ કે ના હોય? અમે આમ વાજા પેટીને ધમણ મારી એટલે તરત અમારે વિઠ્ઠલભાઈ સમજી જાય કે હવે હેડ્યું. તા આટલું પેલો ના સમજે તો ભર્યું એને કે ભીખ માગવી? સમજદાર કો ઈશારા કાફી છે. નરસિંહ મહેતાએ હુંડી લખી, આખું મોમેરું લખ્યું. એની મેં લખ્યું ને બધું એની મેં ચિત્રી ના દીધું. આલ્યું કે ના આલ્યું? હા, વેવણે જે મગાવ્યું હતું ને બધું લખ્યું. આખો કાગળ વેવણે જેવો આલ્યો તો એવો જ બાયપાસ કર્યો. તાર વેવણે મેં લખેલું પાછું, મહેતાજી કશું ના મળે તો પથ્થરોય લઈને આવજો.
તે આખા મોમેરા ભરીને પથ્થરો જ મય લાયા. કશું ના મળે શું કરવા, તારું કશું બાકી જ ના રાખવું. અને પથ્થરોય લાયા. પથ્થરો લાઈને વેવણે જો પેલો આમ તા ઊંચો કીધા કે મહેતાજી પથ્થરો શું કરવા લાયા? કે તમે લખ્યો તો ને મય કે એ તો મેં એટલે લખ્યો તો કશું ના મળે તો લાવવાનો, પણ કશું ના મળ્યું એટલે પથ્થરો લાયો. તું કોને કશું કહું છું? અને મોમેરા જે વાતો કરતો હતો ને એ જ વેવણ ભગવાન જોડ વાતો કરતો હતો. મેં તો ખંડેરિયા ઘરમાં બેઠો હતો, જનરા જુવા હતા તો બેઠો બેઠો ભજન ગાતો હતો. અને જે વ્યવહાર કરતો હતો ને એ તો એનો સોમણસા શેઠ એ જ ભગવાન હતો, પણ વેવણે ઓળખે? ચેદાની વેવણે નતો ઓળખ્યો તાર આજની વેવણે શું ભગવાનને ઓળખે? એમ તો સમજો. ચેદારે વેવણે નહીં ઓળખ્યો, તા મોહારામ આવવા વાળાએ નહીં ઓળખ્યો, તા મોમેરો જોવા વાળાએ નહીં, કોઈ નહીં ઓળખ્યો. ભાઈ તેદારે નતો ઓળખ્યો, તાર આજે છે ને ઓળખેલો. હે બસ એ તો મોહારા જોઈ જોઈને જ જવાનો. મહેતાજી સારું લાયા. એ બધા જોઈ જોઈને ગયો. તેદાર કોઈ ના ઓળખ્યો તો આજે કોણ ઓળખે? તમે એવું સમજો છો કે એમની પ્રજા નહીં, એવું સમજો? તેદારે મોમેરો જોવા વાળી પ્રજા હતી, તાર આજે એ જ પ્રજા મોમેરો જોવા વાળી છે. હા, એટલે માર્મિક શબ્દો સંતમાં પુરુષોના તમે જો, એને જ્યારે આપણે જોવો હોય, ઓળખવો હોય, ત્યારે આપણે આપણા ખાતામાં એ હોવો જોઈએ. અને જ્યારે આપણા ખાતામાં હશે ને ત્યારે એના બાપને છૂટકો નથી. બરોબર? જે કોઈ વસ્તુ તમે નથી જોઈ અને એને અમે કહીએ તો તમને કંઈક શંકા રેખારી એ વસ્તુ હશે કેવી, એ વસ્તુ હશે કેવી. સારું, એને વર્ષો સુધી આપણે ખોરખોર કરીએ કેવી હશે કેવી હશે કેવી હશે, હે એની ખબર ના પડે. પણ એ જ વસ્તુ તમે એક જ વખત જોઈ જાઓ, એક જ વખત તમે જોઈ જાઓ, અને જોયા પછી ભલે તમે આંખો બંધ કરી દો, બોલો દેખાય કે ના દેખાય? ઘેર જેમ પ્રેક્ટિસ કરજો. હું કહું કદાચ લોટો લેજો કે પાલો લેજો કે વાડકું લેજો, ઘરની જ વસ્તુ તમારે લેવાની, અને લઈને પછી આમ મોઢા આગળ મૂકવાની, અને ઉગાડી આંખે જોવાની, પછી તમારું આંખો બંધ કરી દેવાની. બોલો વાડકું તમને ના દેખાય મને કહેજો, દેખાય કે ના? એક વખત વસ્તુ જે તમે જોઈ જાઓ પછી ઊંઘી રહ્યા હોય તોય દેખાય, આંખો બંધ કરો તોય દેખાય, અવરા ફરી જાવ તોય તમને દેખાય. દેખાય કે ના દેખાય? પણ જે જોયું છે એ દેખાય, ના જોયું હોય એ ક્યારેય તમને દેખાય નહીં. અને ના જોયું હોય એ તમે જોવાની કલ્પના કરો, એટલે તમે જેવી કલ્પના કરો એવું પૂતળું ઊભું થાય. આવું ભગવાન કોદાર કલ્પનામાં આવે નહીં. એટલે તમે જે માન્યો છે તમારી કલ્પનાથી માન્યો છે, એને એક વખત જોયાવો જઈને કે એ છે કેવો. આ લોકો મોરમુંગટ વાળો કે છે તે મોરમુંગટ વાળો છે, પીરા પીતંબર વાળો છે, એ કેવો છે? એક વખત એને નજરમાં નાખ્યા, અને નજરમાં નાખ્યા બસ પછી તમે જો તમારી દશા ને દિશા. નેવ ના બદલે જાય તો મને કહેજો. હરમનભાઈ બદલે જાય કે ના બદલાય? હા, આપણા છોકરા પરગામ છોકરી જોવા જાય અને છોકરી પાસ પડે એટલે જે છોકરી પાસ પડી હોય એને ઊંઘમાં દેખાય. વિઠ્ઠલ મારે ખાતો પીતો ઉઠતો બેસતા ને દેખાય. દેખાવાની ચો વાત, પછી હાય હાલો ચાલુ થઈ જાય, ના થઈ જાય? એટલે હજુ આ જોયું નહીં, પાસ પડ્યું નહીં, અને 50 જોયેલો ના પાસ પડ્યો હોય પછી એ મોબાઈલ ઉપર હાય હાલો કરે, એની જ ના કઈ ના આવે, નહીં મેરા આવે. આ તો ખબર નહીં કેટલા વર્ષોથી જોવશે તો હજુ હાય હાલો ચાલુ થતું નહીં. એટલે આપણે જેને જોવો છે, જેને લોકો જગત કહે છે એ ખરેખર પીરા પીતંબર વાળો છે કે નહીં એની તપાસ કરવાની જરૂર છે. લોક વાયકે હેડવાની જરૂર નથી. અને લોક વાયકે હેડવું એના કરતા હા પાણી પીવું પૂછીને, પાણી પીવું પૂછીને. હા, જો તમારે પૂછવું હોય તો પહેલા પૂછી લેવાનું આ ઘર કોનું. પછી પીધા પછી મેથી નહીં મારવાની.
આ જગત કેવું કરે છે, પહેલા પાણી પી લે અને પછી પૂછે આ ઘર કોનું? તે તાર નતું પીવા જેવું એનું, ત્યાર પછી કાઢી નાખવાનું નેકરે કઈ ભાઈ ના. એટલે પહેલા પૂછી લેવાનું આ ઘર કોનું? એટલે જો પીવા જેવું લાગે પીવાનું, અને ના પીવા જેવું લાગે એને પાછું હાલ દેવાનું કે ભાઈ અમારે કોમ નહીં આવે. બરોબર, સારું. પાણી પીવું પૂછીને અને ગુરુ કરવા પીછાડીને. પહેલા ગુરુનું જ્ઞાન જાણી લેવાનું, પછી ગુરુ કરવાના. આ તો પહેલા ગુરુ કરે અને પછી જાણવાની કોશિશ કરે. આ કેટલાય હલવાયા. એટલે એવું નહીં, પાણી પીવું હોય તો પૂછીને પહેલા પછી પીવાનું, અને પીધા પછી પૂછવું નહીં. પાણી પીધા પછી ઘર ના પૂછવું, બાંધી તે પ્રીત કદી તોડવાની નહીં. અંતર મળે તો કેવી અંતરની વાત, નહીં તારે અંતર પર ખોલવાનું. એટલે સમજી વિચારીને આગળ મુદ્દો તમારી પાસે છે, અને આ જીવનની અંદર તમારી પાસે શ્વાસ રૂપી બેલેન્સ પરમાત્માએ આપ્યું છે. જેમ મોબાઈલનું બેલેન્સ ઘટી જાય, કપાઈ જાય, ઓછું થઈ જાય, ખલાસ થઈ જાય, પછી એ મોબાઈલ કશા કોમનો રહેતો નથી. હા, એને વાપરવો હોય તો બેલેન્સ પછી કરાવવું પડે. વાણીમય શ્વાસ રૂપી બેલેન્સ પતી ગયું એટલે પછી આ સીધું મોહણોમાં જ લઈ જવાનું. પછી આને હંગરી રાખીને શું કોદો કાઢવાનો? કઈ બીજું બેલેન્સ કોઈ કરી આલવાનું છે? મોબાઈલમાં બેલેન્સ બધાય કરી આલશે, પણ આમાં કોઈ બેલેન્સ કરી આલવા વાળો છે નહીં. એટલે આ બેલેન્સ ઘટી જાય તો સુધી, પતી જાય તો સુધી તમારે જેની જોડે વાતો કરવી હોય એની જોડે કર લો. તમારે જેની જોડે વાતો કરવી હોય ને એની જોડે વાતો કરી લો ને ઘટી જશે. હારું, કદાચ બેલેન્સ હશે અને જો નેટવર્ક નહીં હોય તોય પાછું ઉપાધિ ને. એટલે નેટવર્ક બરોબર મળતું આવતું હોય, ફૂલ નેટવર્ક હોય તે વાતો કરી લો, પૂછી લો. બેલેન્સ હોય, નેટવર્ક ના હોય. આ બધા બેઠો ને નેટવર્ક છે. આ નેટવર્ક કહેવાય. એનું બેલેન્સ તો તમારી પાસે શ્વાસ રૂપી બેલેન્સ છે, પણ આવા સમયના સદગુરુ ના હોય તો તમે કોને પૂછો? એટલે પાછું બેલેન્સ ની હાથે હાથે નેટવર્ક જોઈએ. અને નેટવર્ક હોય, બેલેન્સ હોય, અને આ બેટરી ચાર્જિંગ ના હોય. ચાર્જ ના હોય તો શું કરવાનું? એટલે ચાર્જ છે અત્યારે, અને અત્યારે જો ચાર્જ ના હોય તો હવે આપણે આપણો મોબાઈલ ચાર્જમાં ગાલ્યો. આ 2 કલાક કે 3 કલાક ચાર્જ થશે. અત્યારે હવે ચાર્જ થવાનું. અને ચાર્જ હોય ત્યાં સુધી, નેટવર્ક હોય ત્યાં સુધી, બેલેન્સ હોય ત્યાં સુધી તમારું મોબાઈલ, આ શરીરે મોબાઈલ છે, અને આ હોય ત્યાં સુધી આ બધો કામ કરે એમ છે. જે તમારે પૂછવું હોય, જે જાણવું હોય જાણી લો, નહીતર આ ક્યારે પૂરું થઈ જાય એનું કશું નક્કી નહીં. બરાબર? કંઈક જંગલો નેટવર્ક પકડાતો નહીં, કંઈક જંગલ એવા છે તો નેટવર્ક પકડાતો નહીં. આ સંસારીય મોટું જંગલ છે, અને આ જંગલમાં કેટલાયનો નેટવર્ક પકડાતો નહીં. લો શું કરવાનું? અરે ધણીઓની નેટવર્ક નહીં પકડાતું, લો શું કરવાનું? દૂરની વાત તો ભાગી રહી. ખરું કે નહીં? એટલે નેટવર્ક હોય, બધું હોય છતાં એટલે આપણે એક ભજનની શરૂઆત કરીએ. બધા થોડો ઓટ ફફડાવતા રહેજો અને જીવતા રહેજો. સતગુરુ મહારાજનો જય હો. હર ધન્ય ઘડી ધન દાડો જન સદ ગુરુજી મોડિયા રે.
આજ મારે દિવાળી નો દાડો ભાઈ દિવાળી નો દાડો દયા રે શરણા ગુરુ દંગ મારે આજ મારે દિવાળી નો દાડો ભાઈ દિવાળી નો દાડો દયા રે શરણા ગુરુ गुरुए अंजन भाई काजल नाशकारी सचराचर व्याप्या हरिवार सदगुरुए अंजन भाई काजल नाशकारी सचराचर व्याप्या हरिवार तू जवारे ज्या जो राम नाम बही नाम विना नहीं थालू थाम सगड़े रमयो रवि राज करे हर ज्या जो राम नाम बही नाम विना नहीं थालो थाम सगड़े रमयो रवि राज करे आ दुनियाની તમામ વસ્તુનું નામ છે कोई नाम वगरनी वस्तु है ने બધે નામ ભરપૂર પડ્યું છે નામ વગરની કશું છે આજા જો ત્યાં રામ નામ કોઈ નામ વિના નહીં થાલું થામ સગડે રમયો રવિ રાજ કરે राम नाम भई राम विना नहीं खालो ठाम सगरे रामयो रवि राज करे सगरे रमयो रवि राज करे ये सगरे रामयो रवि राज करे हे वन रावण विवाह पै तुमना निका मूरति मणि छे मारा श्यामनी हे वन रावण विवाह पै तुमना निका मूरति मणि छे मारा श्यामनी श्यामनी रे
તણા રે ભલે અનુભવી નો કુકડો બોલ્યો અજ્ઞાની દરવાજા ખોલ જ્ઞાનની ઉગાડી હરિયે હાટડી હે અનુભવી નો કુકડો બોલ્યો અજ્ઞાની દરવાજા બોલ જ્ઞાનની ઉગાડી હરિયે હાટડી રે હે માગો રે માગો માગો કોઈ મોક્ષ પદાર્થ માગો પ્રીતમ ના સ્વામી ને તમે જય મળો રે હે માગો રે માગો માગો કોઈ મોક્ષ પદાર્થ માગો પ્રીતમ ના સ્વામી ને તમે જય મળો રે પ્રીતમ ના સ્વામી ને તમે જય મળો રે હે પ્રીતમ ના સ્વામી ને તમે જય મળો રે ધન્ય જનદાડો જન સદગુરુજી મોહડિયા મોહડિયા રે જીવ એ જતણા રે હે જન ગણી જન દાડો જન સદગુરુજી મળ્યા મળ્યા રે શિવ હે જતણા રે બલિહારે ગુરુદેવની સદગુરુ શરણે રે 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 સાહે સદગુરુ શરણે રે રે સાહે સદગુરુ શરણે રે રે સાહે સદગુરુ શરણે રે સાહે સદગુરુ શરણે રે રે સાહે સદગુરુ શરણે રહીએ રે સાહે અંબર વરને વરવારે સાહે અમર વરને વરવારે સાહે અંબર વરને વરવારે સાહે અમર વરને વરવારે સાહે સદગુરુ શરણે રે રે સાહે સદગુરુ શરણે રહીએ રે સાહે સદગુરુ કે કહીએ રે સાહે
મેળો છોડો રે સાહેબ નાચમત મેલો છોડો રે સાહેબ નાચમત મેળો છોડો રે સાહેબ મેળો છોડો રે સાહેબ અંબર વરને વરવારે સાહેબ અંબર વરને વરવારે સાહેબ સદગુરુ શરણે રે 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 સાહેબ સદગુરુ શરણે રહીએ રે સાહેબ ગુરુની સેવા કરીએ 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 રે સાહેબ કર્મ તુકારો મેલો રે સાહેબ કર્મ તારો મેલો રે સાહેબ કર્મ તુકારો મેલો રે સાહેબ કર્મ તારો મેલો રે સાહેબ સદગુરુ શરણે રહીએ 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 રે સાહેબ મંગલ મત સિદ્ધ તોણો રે સાહેબ મંગલ મત સિદ્ધ તોડો રે સાહેબ મંગલ મત સિદ્ધ તોણો રે સાહેબ મંગલ મત સિદ્ધ તોડો રે સાહેબ ગુરુ વિના અંત ના આવે રે સાહેબ ગુરુ વિના યંત્રા આવે રે સાહેબ ગુરુ વિના અંત ના આવે રે સાહેબ ગુરુ વિના યંત્રા આવે રે સાહેબ સદગુરુ શરણે રે 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 સાહેબ સદગુરુ શરણે રહીએ રે સાહેબ પવના બંધન છૂટે રે સાહેબ ભવના બંધન છૂટે રે સાહેબ આવો 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 ગિરધર ગોપાલ ગિરધર આવો હે આવો આવો ગોવિંદ ગોપાલ ગિરધર આવો ને આવો આવો ગોવિંદ ગોપાલ ગિરધર આવો હે આવો આવો ગોવિંદ ગોપાલ ગિરધર આવો ને આવો આવો ગાયો ના ગોવા ગિરધર આવો
પાંચાલીની જ્યારે લાજ લૂંટાણી પાંચાલીની જ્યારે લાજ લૂંટાણી પાંચાલીની જ્યારે લાજ લૂંટાણી આવો આવો ગાયો ના ગોવા ગીરધર આવો 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 ગાયો ના ગોવા ગીરધર આવો ને લાખા ભુવન પૂર્યા પાંડવને લાલા ભુવનમાં પૂર્યા પાંડવને બચડા ખડકાયા બચડા ખડકાયા